આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર 17 જે છે શ્વાસ ઉચ્છ્વાસ અને વાયુનું નિયમન જે છે એના વિશે આજે ભણીશું। આપણે સૌથી પહેલાં અહીંયા જોઈ લઈશું આપણે કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા। તમે લોકો ધોરણ 10 માં ભણી ચૂક્યા છે કે ભાઈ જે પણ શ્વસન તંત્ર જે છે રાઈટ કે જે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાનું નિયમન કરે છે, બરાબર છે। એમાં વિવિધ પ્રકારના જે અંગો જે છે એનો સમાવેશ થાય છે। આ અંગો જે છે કે જેની મારફતે હવા જે છે એટલે શુદ્ધ હવા, સાદી ભાષામાં કહેવામાં આવે તો કે શુદ્ધ હવા જે છે નાક મારફતે શરીરમાં પ્રવેશે છે, એટલે કે વિવિધ શ્વસન અંગમાં પ્રવેશે છે। તેવી જ રીતે શરીરમાં રહેલી અશુદ્ધ હવા જે છે તે જ માર્ગે પાછી બહાર નીકળે છે। આ થઈ ગયું આપણો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા। ઓકે, હવે તમને ક્વેશ્ચન થશે કે ભાઈ આ શ્વસનની ક્રિયા આપણી માટે જરૂરી કઈ રીતે છે? તો કે આપણે આગળ ભણી ચૂક્યા છે કે કોષીય શ્વસન કે જેમાં કણાભસૂત્ર જે હતું કે જેની અંદર એટીપી નું ઉત્સર્જન થાય છે, એટલે કે એટીપી બને છે। આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ ઓકે એમાં જે પણ ઘટકો જે છે એમાંથી સંપૂર્ણ અવસ્થામાં ઊર્જા મુક્ત કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે। આ જે ઓક્સિજન જે છે આપણને શ્વાસ મારફતે શું મળે છે, મેળવાય છે। એ જ પ્રમાણે વિવિધ કોષો જે છે જેમાંથી જે CO2 ઉત્પન્ન થાય છે તે ઉચ્છ્વાસ મારફતે બહાર કઢાય છે। અહીં એક વ્યાખ્યા આવે છે કોષીય શ્વસન। ઇટ મીન્સ કે દરેક કોષીય એટલે કોષમાં થતું શ્વસન કે જેની અંદર ઓક્સિજનની હાજરીમાં જે તે ઘટકો જે છે અહીંયા મોટે ભાગે વાત કરવાની છે આપણે કાર્બોદિત પદાર્થો કે ઓક્સિજનની હાજરીમાં એનું વિઘટન થાય છે, રાઈટ, વિઘટન થાય છે અને અંતે જે ઉર્જા મુક્ત થાય છે એના પરિણામ સ્વરૂપ અમુક પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે। આ જે પણ પ્રક્રિયા થઈ એ કોષની અંદર થાય છે જેને આપણે કહીશું કોષીય શ્વસન। કે કોષીય શ્વસનની વ્યાખ્યાને કહેવાય કે દરેક કોષમાં ઓક્સિજનની હાજરીમાં વિવિધ પ્રકારના પાચક ઘટકો જે છે એમનું વિઘટન થાય છે, એટલે કે ઓક્સિડેશન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે અને થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે જે ઉત્પન્ન થાય છે। ઓકે, આ થઈ ગયું આપણું કોષીય શ્વસન। હવે જોઈશું શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા। શ્વાસ વસ્તુ અલગ છે, ઉચ્છ્વાસ વસ્તુ અલગ છે। શ્વાસની વાત કરવામાં આવે તો કે એની અંદર નાસિકા મારફતે નાક દ્વારા શું કરવામાં આવે છે, શુદ્ધ હવા એટલે કે O2 સ્વરૂપે લેવાય છે। ઉચ્છ્વાસમાં શું છે તો કે શરીરમાં ઉત્પન્ન થયેલા CO2 ને શ્વસન અંગો મારફતે શરીરની બહાર કાઢવામાં આવે છે જેને આપણે કહીશું ઉચ્છ્વાસ। ખરેખર શ્વાસ ઉચ્છ્વાસ જે છે એમાં વિવિધ અંગો જે છે એ સંકળાયેલા છે। દરેકે દરેક અંગનું પોતાનું આગવું કાર્ય છે। પહેલા જોઈ લઈશું આપણે શ્વાસ ઉચ્છ્વાસની જે ક્રિયા છે એમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જે છે આપણે ચેપ્ટર 4 માં ભણી ચૂક્યા છે કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જે હતું દરેકે દરેક પ્રાણીઓમાં શ્વસન અંગ અલગ અલગ હતા। જેમ કે વાત કરવામાં આવે તો કે અળસિયું નુપુરકની વાત કરવામાં આવે તો કે એમાં ચામડી મારફતે શ્વસનની ક્રિયા થતી હતી, એટલે કે ચામડી મારફતે O2 CO2 ની આપ થતી હતી। એ જ પ્રમાણે સૂત્રકૃમિ છે, પૃથુકૃમિ છે, એમાં દરેકમાં કંઈક પર્ટિક્યુલર અંગ હતા કે જે શું કરે છે, શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલા છે। એનો આખો ચાર્ટ જે છે તમારી બુકમાં આપેલો છે કે કયા પ્રાણીમાં કયા પ્રકારે શ્વસનની ક્રિયા થાય છે, કયું અંગ સંકળાયેલું છે, આ બધું તમે ઓલરેડી ચેપ્ટર 4 માં ભણી ચૂક્યા છે, રાઈટ। હવે નેક્સ્ટ આપણે સીધી વાત કરવા આવીશું આપણે કે આ ચેપ્ટરમાં જે કહેવા માંગે છે કે કયા કયા અંગો આવેલા છે, અંગોની રચના કેવી છે, કયા તબક્કાઓ થાય છે એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું। ચાલો જોઈ લઈએ પહેલા આપણે કે શ્વાસ ઉચ્છ્વાસ જે છે, શ્વાસ વત્તા આ ઉચ્છ્વાસ જે છે એ ક્રિયા શેમાં થશે તો વિવિધ પ્રકારના શ્વસન અંગો મારફતે। આ જે શ્વસન અંગો જે છે એમાં ક્રમશઃ જોઈશું આપણે પહેલા તો કે નાક, જેની બીજી ભાષામાં કહીશું આપણે
નાસિકા, રાઈટ. સેકન્ડ આવશે આપણી કંઠનળી. આ કંઠનળી જે છે એ પાચન તંત્રનો પણ ભાગ છે અને શ્વસન તંત્રનો બંનેનો ભાગ છે. બંને મારફતે એટલે કંઠનળીમાં શ્વસન વાયુ તેમજ ખોરાક બંનેનું પરિવહન થાય છે. કંઠનળી છે. ઓકે, ત્યારબાદ આવશે અહીંયા આગળ નેક્સ્ટ આવશે આપણે અહીંયા એલએસ નીચે આપણે શ્વાસ નળી, રાઈટ. આ શ્વાસ નળી જે છે એ વિવિધ શાખાઓમાં વિભાજિત થાય છે. એટલે એમાં કહીશું આપણે શ્વાસ વાહિની. પહેલા શ્વાસ વાહિની આવશે, રાઈટ. આ શ્વાસ વાહિની જે છે એ શ્વાસ વાહિકાઓમાં, શ્વાસ નળી છે અહીંયા આગળ, શ્વાસ વાહિની છે, શ્વાસ વાહિકા છે, એમાં વિભાજિત થાય છે. આ શ્વાસ વાહિકાઓ જે છે એ ફેફસામાં પ્રવેશે છે. ફેફસામાં પ્રવેશે છે. ફેફસાની અંદર મોટા પ્રમાણમાં કોથળી જેવી છીછરી કોથળી જેવા અસંખ્ય વાયુકોષ્ઠ આવેલા છે. આ વાયુકોષ્ઠ જે છે એ ખરેખર આ પ્રમાણે છીછરી સપાટી ધરાવે છે. આમ જોવા જઈએ તો કે દ્રાક્ષના ઝુમખા જેવા અસંખ્ય વાયુકોષ્ઠ આવેલા છે જે છીછરી સપાટી ધરાવે છે. એની અંદર આ સપાટીમાં જે ખાલી જગ્યા છે એમાં વાયુકોષ્ઠ પ્રવાહી આવેલું છે. વાયુકોષ્ઠ પ્રવાહી ધરાવે છે. એની આ અંદરની સપાટી જે છે એમાં સૂક્ષ્મ રુધિર વાહિનીઓ આવેલી છે. રુધિર વાહિનીનું જાળું આવેલું છે. આ સૂક્ષ્મ રુધિર વાહિનીઓ જે છે એમાં ધમનિકાઓ અને શિરિકાઓ એટલે કે ધમની અને શિરા જે છે એની અતિ સૂક્ષ્મ શાખાઓ જે છે કે કેટલીક શુદ્ધ રુધિરને લઈ જાય છે, કેટલીક અશુદ્ધ રુધિરને લઈ જાય છે. એવી સૂક્ષ્મ રુધિર વાહિનીઓ જે છે એ આ વાયુકોષ્ઠની સપાટી પર આવેલી છે. આ સૂક્ષ્મ રુધિર વાહિનીઓ જે છે કે જે શિરા છે, ઓકે, શિરા જે છે એ શું કરે છે તો કે શુદ્ધ રુધિર લાવે છે, રાઈટ. ધમની શું કરે છે? અશુદ્ધ. એકચ્યુઅલી અહીંયા આગળ ફેફસામાં ઉલટું જોવા મળે છે. ઓકે, એટલે જે પણ હમણાં યાદ રાખો કે જે પણ રુધિર વાહિની શુદ્ધ રુધિર લાવે છે એ શું કરે છે તો કે વાયુકોષ્ઠ સપાટીમાંથી આ જે વાયુકોષ્ઠ પ્રવાહી છે, આ વાયુકોષ્ઠ પ્રવાહી છે કે જેમાં શ્વાસ જે લઈએ છીએ આપણે, બહારની જે શુદ્ધ હવા છે એની ગ્રહણ કરીએ છીએ, એમાં શુદ્ધ ઓટો જે છે એ આ પ્રવાહીમાં ઓગળે છે. ઓકે, પ્રવાહીમાં ઓગળે છે અને આ ઓગળેલો ઓક્સિજન આજે શુદ્ધ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓમાં ભળે છે. આમ ઓક્સિજનનું વહન સમગ્ર દેહમાં થાય છે. બીજી બાજુ જોઈએ તો કે આ જે વાયુકોષ્ઠ જે છે એની સપાટી પર કેટલીક અશુદ્ધ રુધિર લઈ જતી વાહિનીઓ પણ આવેલી છે. અશુદ્ધ મીન્સ શું કહી શકાય કે એમનામાં CO2 ધરાવે છે. રુધિરમાં શું છે? અશુદ્ધ સ્વરૂપે CO2 આવેલો છે. એ શું કરશે? આ રુધિર વાહિનીઓ પોતાનામાં રહેલા CO2 ને આ જે વાયુકોષ્ઠ પ્રવાહી જે છે એમાં ઠાલવે છે. આ CO2 જે છે પ્રવાહી સાથે સંયોજાય છે, એટલે કે પ્રવાહી જે છે મોટે ભાગે H2O સ્વરૂપે હશે. આ CO2 સાથે જોડાશે એટલે કે H2O CO2 ઇટ gives H2CO3 બનાવશે એટલે કે કાર્બનિક એસિડ બનાવે છે. આ કાર્બનિક એસિડ જે છે એ અહીંયા ઠલવાય છે અને કાર્બનિક એસિડ જે છે ક્રમશઃ વાયુકોષ્ઠ પ્રવાહીમાંથી વાયુકોષ્ઠમાંથી ફેફસામાં શ્વાસવાહિકામાં ઉલટો ક્રમ આવશે ને શ્વાસવાહિનીમાં, શ્વાસનળીમાં, કંઠનળી, નાક મારફતે બહાર ઠલવાય છે. આ થઈ ગયું આપણો શ્વસનના. આપણે વન બાય વન દરેક અંગ જે છે એનો અભ્યાસ કરીશું અને કયા માર્ગે ઓક્સિજન જાય છે, કયા માર્ગે ઓક્સિજન નીકળે છે, શું એની કાર્ય પદ્ધતિ છે, આ સમગ્ર ચેપ્ટરમાં આપણે એના વિશે માહિતી લેવાની છે. શ્વસન અંગની વાત કરવામાં આવે તો પહેલું જે અંગ છે આપણે એને કહીશું નાક. બરાબર છે? આ નાક જે છે પહેલા એનું સ્થાન જોઈશું તો કે ચહેરા ઉપર ઉપસીને ગોઠવાયેલી રચના છે, રાઈટ. એટલે
એટલે કે ચહેરા પર ઉપસીને આવેલી રચના છે। આ થઈ ગયું બહારની બાજુએ, બહારથી એની ગોઠવણી। હવે અંદરથી જોવા જઈએ તો કે અંદરની બાજુએ વાત કરીએ તો શું આવશે? તો કે આ જે છે એ ખોપરીના અસ્થિમાં ગોઠવાયેલું છે। एक्चुअली આપણે ખોપરી છે એ સમજો કે અહીંયા આપણી આ છે, આ ખોપરી છે આપણી, બરાબર છે? આ ખોપરી છે, આ પ્રકારની આપણી ખોપરી હોઈ શકે, બરાબર છે? અહીંયા જે ગુફા છે ત્યાં આપણી આંખો આવેલી હોય છે। એ જ પ્રમાણે અહીંયા જે ગુફા છે આટલો ભાગ અને બહારથી આપણું નાક આ પ્રમાણે ઉપસીને આવેલું છે। ખ્યાલ આવ્યો? એટલે શું હશે? આ નાક છે, આપણી આઈસ છે અને પાછળના ખાડામાં એક પ્રકારનો ખાડો છે કે જેની અંદર આ નાક ગોઠવાયેલું છે। ત્યારબાદ જે કંઠ નળી છે, જે પણ અંગો છે એ ક્રમશઃ આ પ્રકારે ગોઠવાયેલા હશે, રાઈટ? એટલે કહી શકાય અહીંયા આગળ કે ચહેરા ઉપર ગોઠવાયેલી ઉપસેલ રચના છે બહારથી। અંદરથી વાત કરવામાં આવે તો કે ખોપરીના અસ્થિમાં ગોઠવાયેલી રચના છે। નાક જે છે એ 3 ભાગમાં વિભાજિત છે। નાક જે છે 3 ભાગમાં વિભાજિત છે। તમને એક્ઝામમાં અંગો વિશે માહિતી આપે, તમારે આકામાં લખવાનું રહેશે। આ 3 ભાગ જે છે એમાં પહેલો ભાગ જે છે એને કહીશું આપણે બાહ્ય નાસિકા છિદ્ર, બરાબર છે? આ બાહ્ય નાસિકા છિદ્ર જે છે આપણે બધાને ડ્રોઈંગમાં બી કરીએ છીએ આ પ્રમાણે। આ થઈ ગયું નાકનો ડાયાગ્રામ આપણો, બહારથી આવો દેખાય છે નાકનો ડાયાગ્રામ, રાઈટ? તો અહીંયા જે છે અહીંયા 2 છિદ્રો જે આવેલા છે, ઓકે, આ 2 છિદ્રો જે છે એને કહીશું આપણે બાહ્ય નાસિકા છિદ્ર, બરાબર છે? આ બાહ્ય નાસિકા છિદ્ર જે છે અંદરની બાજુ અહીંયા એક કોટર છે, કોટર એટલે કે ખાલી જગ્યા છે। અંદરની બાજુએ એટલે કે બીજું ભાગ આવશે એને અંતઃ નાસિકા કોટર। ખ્યાલ આવ્યો? બાહ્ય નાસિકા છિદ્ર, અંતઃ નાસિકા કોટર। ત્રીજો ભાગ જે છે એ આવશે અંતઃ નાસિકા છિદ્ર। ઇટ મીન્સ કે નાક જે છે અહીંયા પાછળની બાજુ છે કે અહીંયા આગળ 2 બીજા છિદ્રો આવેલા છે જેને આપણે કહીશું અંતઃ નાસિકા છિદ્ર, આને કહીશું અંતઃ નાસિકા કોટર, આને કહીશું બાહ્ય નાસિકા છિદ્ર। હવે આ જે નાક જે છે આ અંતઃ નાસિકા કોટર જે છે એમાં વચ્ચે પટલ આવેલું છે, ઓકે? એટલે કે એમ જોવા જઈએ આ બાહ્ય નાસિકા છિદ્ર અને આ છે અંતઃ નાસિકા છિદ્ર, ઓકે? આ થઈ ગયું નાક। આ બંને વચ્ચે એક પટલ આવેલું છે જેને આપણે કહીશું અંતઃ નાસિકા પટલ, રાઈટ? એટલે કે બાહ્ય નાસિકા છિદ્રો જે ક્યાં આવેલા છે? નાકની ચહેરાના બહારની સપાટી પર આવેલા છે, રાઈટ? અને જે શું આવેલું છે તો કે બાહ્ય નાસિકા છિદ્રો જે છે અંતઃ નાસિકા કોટરમાં ખુલે છે। આ કોટરમાં 2 કોટર જે છે એ પટલ મારફતે વિભાજિત થયેલું છે અને જે નાસિકા કોટર જે છે એ અંતઃ નાસિકા છિદ્રોમાં હવાને મતલબ ઠાલવે છે અથવા તો એમાંથી ગ્રહણ કરે છે। બાહ્ય નાસિકા છિદ્ર જે છે એ લખીશું નંબર 1 કે બાહ્ય નાસિકા છિદ્ર જે છે એ બહારની બાજુએ ખુલે છે। સેકન્ડ લઈશું આપણે તો કે અંતઃ નાસિકા કોટર, અંતઃ નાસિકા કોટર, રાઈટ? આ અંતઃ નાસિકા કોટર જે છે તે અગ્ર બાજુએ એટલે કે આગળની બાજુએ બાહ્ય નાસિકા છિદ્રમાં ખુલે છે
બાહ્ય નાસિકા છિદ્રમાં ખુલે છે. જ્યારે પશ્ચ બાજુએ એટલે પાછળની બાજુએ કંઠનળી સાથે અંતઃનાસિકા છિદ્ર વડે જોડાયેલા છે. રાઈટ. આ નાસિકા કોટર જે છે એ અગ્ર બાજુએ બાહ્ય નાસિકા છિદ્ર વડે ખુલે છે, જ્યારે પશ્ચ બાજુ એટલે કે અહીંયા વિસ્તારમાં તે કંઠનળી સાથે અંતઃનાસિકા છિદ્રમાં ખુલે છે. આ નાસિકા કોટર જે છે એ અસ્થિમાં ગોઠવાયેલી હોય છે. આપણે આગળ વાત કરી પ્રમાણે આ થઈ ગઈ આપણી નાસિકા કોટર કે જે અસ્થિમાં ગોઠવાયેલી છે. બરાબર. હવે નાસિકા કોટર જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. નાસિકા કોટર જે છે તે 3 ભાગમાં વિભાજિત છે. પહેલો જે વિસ્તાર જે છે એને કહીશું આપણે પ્રઘાણ પ્રદેશ કે જે નીચેની બાજુએ આવેલો છે. નીચેની બાજુ એટલે કે આ શરૂઆતનો વિસ્તાર જ્યાં બાહ્ય નાસિકા છિદ્રો ગોઠવાયેલા છે. આપણે એકચ્યુઅલી નીચે એટલે કે આ તરફ નીચે ગણવાનું છે, ઉપર તો આ તરફ ઉપર ગણવાનું છે. એટલે કે નીચેનો જે વિસ્તાર છે નાસિકા કોટરનો નીચેનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ સૂક્ષ્મ રોમ આવેલા છે, નાના નાના વાળ આવેલા છે, એને આપણે કહીશું પ્રઘાણ પ્રદેશ. મધ્યમાં જે પ્રદેશ આવેલો છે એને કહીશું આપણે શ્વસન પ્રદેશ કે જે મધ્યમાં આવેલો છે. થર્ડ જે છે એને આપણે કહીશું પ્રઘાણ પ્રદેશ કે જે ઉપરની બાજુએ આવેલો છે. રાઈટ. આમ જોઈએ તો નાસિકા કોટર જે છે 3 ભાગોમાં વિભાજિત છે. પ્રઘાણ પ્રદેશ કે જે સૌથી નીચેનો વિસ્તાર છે, શ્વસન પ્રદેશ કે જે વચ્ચેની ખાલી ગુહા છે એને કહીશું શ્વસન પ્રદેશ, અને ગ્રાણ પ્રદેશ જે છે એ સૌથી ઉપરની બાજુએ ગોઠવાયેલો છે. આમ નાક જે છે મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત છે. બાહ્ય નાસિકા છિદ્ર કે જે ક્યાં ખુલે છે? બહારની બાજુએ ખુલે છે. પછી નાસિકા કોટર કે જે અસ્થિમાં ગોઠવાયેલી રચના છે. ત્યારબાદ શું આવે છે? અગ્ર બાજુએ બાહ્ય નાસિકા છિદ્રમાં, પશ્ચિમ બાજુએ અંતઃનાસિકા છિદ્ર મારફતે કંઠનળીના સંપર્કમાં હોય છે. મધ્યનો જે પ્રદેશ છે એને આપણે કહીશું નાસિકા કોટર. આ નાસિકા કોટર જે છે પટલથી વિભાજિત થયેલી હોય છે. 3 પ્રદેશ જોવા મળશે: પ્રઘાણ પ્રદેશ, શ્વસન પ્રદેશ અને ગ્રાણ પ્રદેશ. આ ત્રણેય વિસ્તાર જે છે કે જ્યાં આગળ શ્વસનની ક્રિયામાં પ્રઘાણમાં શું હોય તો કે ગ્રાણ સંબંધિત કેન્દ્રો આવેલા છે. શ્વસન એટલે કે શ્વસન સંબંધી કેન્દ્રો આવેલા છે. તેને આધારે શ્વાસની જે વહન થાય છે, શ્વાસ ઉચ્છ્વાસનું જે વહન થાય છે એનું નિયમન આ નાસિકા છિદ્ર મારફતે જોવા મળે છે. સદમ જે છે જેને આપણે કહીશું કંઠનળી. બરાબર. આ કંઠનળી જે છે એ ખરેખર 2 પ્રકાર એટલે કે હવા અને ખોરાક નું વહન કરે છે. બરાબર. આ કંઠનળી જે છે હવા અને ખોરાક બંને પ્રકારનું વહન કરે છે. આ કંઠનળી જે છે એ 3 ભાગમાં વિભાજિત છે. ઓકે. પહેલો જે ભાગ છે એને કહીશું આપણે નાસિકા કંઠનળી. ઓકે. આ નાસિકા કંઠનળી જે છે એ સૌથી ઉપરનો ભાગ છે. એકચ્યુઅલી કંઠનળી તો એક જ છે, પરંતુ કયા વિસ્તારમાંથી પસાર થાય છે એને આધારે કંઠનળીના અલગ અલગ 3 ભાગ વિભાજિત કરવામાં આવે છે. સૌથી ઉપરનો જે વિસ્તાર છે એને આપણે કહીશું નાસિકા કંઠનળી કે જેમાં શું હોય છે તો કે અંતઃનાસિકા છિદ્રો જે છે એ ખુલે છે. સમજો કે આપણા અંતઃનાસિકા છિદ્રો આટલે છે. એક્ઝેક્ટ આનો પાછળનો ભાગ
એક્ઝેક્ટ આ નાક છે એનો પાછળનો જે ભાગ છે ત્યાં અંતરનાસિકા છિદ્રની તરત જે કંઠનળીનો વિસ્તાર છે એને આપણે કહીશું નાસિકા કંઠનળી, કે જે હવાને શ્વસન માર્ગમાં આગળ લઈ જાય છે. ઓકે, બીજો પ્રકાર જે છે એને કહીશું આપણે મુખ કંઠનળી. ઓકે, આ મુખ કંઠનળી જે છે આ જે આપણે પાચન માર્ગની જે અહીંયા ગળવામાં જે વિસ્તાર છે એટલે કે મુખનો પાછળનો ભાગ, આ મુખ છે એનો પાછળનો ભાગ જે છે એને કહીશું આપણે એટલે કે મુખ ગુહાની પાછળનો ભાગ કે શું કહેવાશે? મુખ કંઠનળી. ખરેખર સમજો એના ધ્યાનથી કે ભાઈ આ મનુષ્ય જે છે, ઓકે, આ એનું સમજો કોઈ એનો ફેસ છે, એનું નાક છે, રાઈટ, અને અહીંયા આગળ થોડું નીચે એનું આ મુખ આવેલું છે. સમજો આ એના મુખ છે, આ પ્રમાણે મુખ છે, રાઈટ. હવે શું થશે તો કે જે હવા જે છે અહીંયા છે એના બાહ્ય નાસિકા છિદ્ર, ઓકે, અને અહીંયા આવશે એના અંતઃ નાસિકા છિદ્ર, રાઈટ. આ બંનેની વચ્ચે એક પટલ છે, આપણે લેબલિંગ કરીશું. આને કહીશું આપણે બાહ્ય નાસિકા છિદ્ર. આ જે છે નાસિકા કોટર નામ છે એનું, અંતરનાસિકા કોટર, કારણ કે અંદરની બાજુ આવેલું છે. આ જે છે અંતઃ નાસિકા છિદ્ર, રાઈટ. હવે સમજો કંઠનળી જે છે અહીંથી શરૂઆત પામે છે. સમજો એ અહીંથી શરૂઆત પામે છે. આ પ્રમાણે આ મુખ ગુહા છે આપણી, આ મુખ ગુહા જે છે એ પણ કંઠનળીમાં ખુલશે. આ શરૂઆતનો વિસ્તાર છે કે જે અંતઃનાસિકા છિદ્રો જોડાયેલા છે, આ થઈ ગઈ આપણી કંઠનળી. પણ આટલા વિસ્તારને કહીશું આપણે નાસિકા કંઠનળી, રાઈટ. ત્યારબાદ એ કંઠનળી જે છે એ કઈ બાજુ આવે છે? મુખ તરફ આવે છે, એટલે આપણે કહીશું આ વિસ્તારને મુખ કંઠનળી. ત્યારબાદ કંઠનળી જે છે અહીંથી ગળાના વિસ્તારમાં આવે છે, અહીંયાથી ગળાના વિસ્તારમાં આવે છે, રાઈટ. આ જે કંઠનળી છે ખરેખર 13 સેન્ટીમીટર લાંબી છે, 13 સેન્ટીમીટર લાંબી છે. અહીંથી માપીને અહીં સુધી જુઓ તો 13 સેન્ટીમીટર લાંબી છે, બરાબર છે. હવે સમજો થર્ડ જે છે એને આપણે કહીશું સ્વર પેટી કંઠનળી. ઓકે, કંઠનળી તો એના સ્થાને જ છે, પરંતુ ગળાના વિસ્તારમાં સ્વર પેટી નામની રચના ગોઠવાયેલી છે. ઓકે, એટલે કે સ્વર પેટીના અગ્રભાગે છે ને, આગળના ભાગે એ શું આવશે? અગ્રભાગે ગોઠવાયેલી છે, રાઈટ. અગ્રભાગે ગોઠવાયેલી શું કહીશું આપણે એને? સ્વર, આ જે કંઠનળી જે છે એને આપણે કહીશું સ્વર પેટી કંઠનળી, રાઈટ. અહીંયા ધ્યાનથી જુઓ કે આ સ્વર પેટી કંઠનળી છે. હવે આગળ જઈને અગ્રભાગે આવી બે પ્રકારની નળીઓ આવેલી છે. સમજો ધ્યાનથી. આ છે આપણી સ્વર પેટી, બરાબર. આ કંઠનળી પૂર્ણ થાય છે, ગળાના વિસ્તારમાં કંઠનળી પૂર્ણ થાય છે. આગળ બે નળીઓ આવેલી છે. આગળની નળી જે છે એને આપણે કહીશું શ્વાસ નળી, જે પાછળની જે નળી છે એને કહીશું આપણે અન્નળી. સમજણ આવી કે જે હવા આવશે એ અહીંયાથી આવશે, ખોરાકના કણો જે આવશે એ અહીંયાથી આવશે. ખ્યાલ આવ્યો? ફરીથી કે આ કંઠનળી ગળાના વિસ્તારમાં અંત પામે છે અને એનું જે
પશ્ચ છેડો છે એ બે પ્રકારની નળીમાં ખુલે છે. અગ્ર બાજુએ શ્વાસ નળીમાં, પશ્ચ બાજુએ અન્નળીમાં. બંનેમાં તફાવત તમને કહું છું કે સમજો આ શ્વાસ નળી છે અને આ અન્નળી છે. અહીંયા આગળ સ્વર પેટી ગોઠવાયેલી છે. હવે સ્વર પેટીનો નીચેનો છેડો જે છે એની ઉપર આવી રીતે આ શ્વાસ નળીની ઉપર પર્ણ આકારે એક અસ્થિ આવેલું છે, કાસ્તીનો ટુકડો આવેલો છે. સ્વર પેટી જે છે એના કયા છેડે? પશ્ચ છેડે પર્ણ આકારનો કાસ્તીનો ટુકડો આવેલો છે. આને આપણે કહીશું ઘાટી ઢાંકણ. શું કહેવાશે? ઘાટી ઢાંકણ. એકચ્યુઅલી આ ઘાટી ઢાંકણ જે છે એ ખોલ બંધ થઈ શકે તેવી રચના છે. મોટે આ ઘાટી ઢાંકણ જે છે એ ખરેખર મોટે ભાગે શું હશે તો કે કાયમ ખુલ્લું હશે. ઇટ મીન્સ કે સમજો કોઈ આ તમારી શ્વાસ નળી છે, સમજો, બરાબર છે. અહીંયા આગળ આપણું સ્વર પેટી આવેલી છે. એના પશ્ચ ભાગે એક પાંદડા આકારની કસ્તી આવેલી છે જેને આપણે કહીશું ઘાટી ઢાંકણ. રાઈટ. હવે શું છે કે આ ઢાંકણ હંમેશા ખુલ્લું રહેશે. ઢાંકણ હંમેશા ખુલ્લું રહેશે. ક્યારે બંધ રહેશે તો કે જે દરમિયાન આપણે કોળીઓ ગળતા હોય. કોળીઓ મીન્સ કે ખોરાકના કણો જ્યારે ગળતા હોય તે દરમિયાન આ ઢાંકણ જે છે આ બંધ રહેશે. એટલે કંઠનળીમાંથી જે ખોરાકના કણો આવે છે એ ક્યાં પ્રવેશે છે? આ થઈ ગઈ આપણી અન્નળીમાં પ્રવેશે છે. રાઈટ. ખ્યાલ આવી ગયો? અહીં ઉપર શું છે બંનેમાં? કંઠનળી. આ જે ઘાટી ઢાંકણ જે છે હંમેશા ખુલ્લા જ હોય છે, પરંતુ જે દરમિયાન કોળીઓ ગળવાનું કાર્ય એટલે કે ખોરાકના કણોને ગળવાનું જ્યારે કાર્ય થતું હોય તે દરમિયાન આ ઘાટી ઢાંકણ જે છે શ્વાસ નળીને ઢાંકી દે છે. તેથી જ ખોરાકના કણો શ્વાસ નળીમાં જતા અટકે છે. ઓકે. આપણને ખબર છે કે જ્યારે ખાતા આપણે બોલ કરી વાતો કરતા હોઈએ તો અમુક વાર આપણને આંતરસ જાય છે. ઇટ મીન્સ કે જે ખોરાકના કણો જે છે બાય મિસ્ટેકલી શ્વાસ નળીમાં પ્રવેશી જાય છે, જેથી આપણે અહીંયા આગળ થોડું ચચરાય છે. કેમ આવું થાય છે? કારણ કે ખોરાકના કણોમાં જે મસાલા જે હોય છે, જે કણો જે છે એ શું કરે છે? ભૂલથી બાય મિસ્ટેકલી શ્વાસ નળીમાં પ્રવેશે છે અને જે શ્વસન સંબંધી કેન્દ્રો છે એ એક્ટિવ થાય છે અને આપણને એને એટલે છીંક આવે છે અથવા ખાંસી આવે છે તો એને બહાર કાઢવાની કોશિશ કરે છે. એટલું તો કહે છે કે ખાતા ક્યારે બોલવું જોઈએ નહીં. ઓકે. આ ઘાટી ઢાંકણ જે છે એ હંમેશા ખુલ્લા હોય છે, પરંતુ જ્યારે આપણે કોળીઓ ગળતા હોય તે દરમિયાન આ ઘાટી ઢાંકણ જે છે ઢંકાયેલા જોવા મળે છે. ત્યારબાદનું જે અંગ છે એને કહીશું આપણે સ્વર પેટી. આ સ્વર પેટી જે છે એ કંઠનળીના અગ્રભાગે ગોઠવાયેલી છે, બરાબર છે. એના પશ્ચ ભાગે, સ્વર પેટીના પશ્ચ ભાગે પર્ણ આકારના કાસ્તીનો ટુકડો જેને આપણે કહીશું ઘાટી ઢાંકણ આવેલું છે. રાઈટ. પર્ણ આકારનો કાસ્તીનો ટુકડો આવેલો છે જેને આપણે કહીશું ઘાટી ઢાંકણ. અને સ્વર પેટીનું જે શ્લેષ્મ સ્તર છે, સ્વર પેટીનું જે શ્લેષ્મ સ્તર છે તેમાં સ્વર દંડ આવેલો છે. સ્વર પેટીનું જે શ્લેષ્મ સ્તર છે એમાં સ્વર દંડ આવેલો છે. આ સ્વર દંડના કંપનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે હવા અંદર જાય છે, પરિણામે સ્વર દંડ જે છે કંપન પામે છે, તેથી આપણો જે અવાજ જે છે બહાર નીકળે છે. આપણને ખબર હશે કે જ્યારે ગળામાં ઇન્ફેક્શન લાગે છે તે દરમિયાન આપણા અવાજમાં બદલાવ આવે છે. કેમ આવું થાય છે? કારણ કે સ્વર પેટી ઉપર સોજો આવે છે, પરિણામે કંપન થાય છે, પરંતુ એની આવૃત્તિમાં બદલાવ થાય છે, તેથી આપણો અવાજ ચેન્જ થાય છે. ક્યારેક વધારે પડતો સોજો હોય તો આપણો અવાજ એકદમ ધીમો થઈ જાય છે. કેમ? કારણ કે સ્વર દંડ જે છે પૂરતા પ્રમાણમાં કંપન પામી શકતો નથી.
અત્યાર સુધીમાં જે જોયું આપણે કંઠનળી જે છે ઓકે એ 13 સેન્ટીમીટર લાંબી છે. એ હવા અને ખોરાકના બંને પ્રકારના કણોનું વહન કરાવે છે. 3 ભાગમાં વિભાજિત છે. એના સ્થાનને આધારે કે કયા સ્થાનમાં હાજર છે એને આધારે 3 ભાગમાં વિભાજિત છે. નાસિકા કંઠનળી કે જે અગ્રભાગ છે, જેને અંતઃનાસિકા છિદ્રના પાછળનો ભાગ ગણાશે. સેકન્ડ જે છે આપણું એને કહીશું આપણે મુખ કંઠનળી. થર્ડ જે છે એને કહીશું સ્વરપેટી કંઠનળી. રાઈટ, આ સ્વરપેટી જે કંઠનળી જે છે સ્વરપેટી છે ઓકે કે જે કંઠનળીના અગ્રભાગ ગોઠવાયેલી છે કે જેના શ્લેષ્મ સ્તરમાં સ્વર દર્ણાવેલો છે, જેના કંપનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે. અને એના પશ્ચ બાજુએ એક પર્ણ આકારનો કાસ્તીનો ટુકડો આવેલો છે જેને આપણે કહીશું ઘાંટી ઢાંકણ. આ ઘાંટી ઢાંકણ જે છે કાયમ માટે સ્વર ખુલ્લા હોય છે, પરંતુ જે દરમિયાન ખોરાકના કણો ગળાતા હોય તે દરમિયાન આ ઘાંટી ઢાંકણ જે છે બંધ હોય છે. કેમ? કારણ કે ખોરાકના કણોને શ્વાસ નળીમાં પ્રવેશતા અટકાવે છે. ઓકે, ત્યારબાદ હતું આપણું કે જે કંઠનળી જે છે એ ગળાના વિસ્તારમાંથી અગ્ર બાજુએ શ્વાસ નળીમાં, પશ્ચ બાજુએ અન્નનળીમાં ખુલે છે. એટલે કે એની આગળની બાજુ શ્વાસ નળી, પાછળ અન્નનળી છે, બંનેમાં કોમન કંઠનળી જે છે. એટલે કે હવાને શ્વાસ નળીમાં, ખોરાકના કણોને અન્નનળીમાં દાખલ કરે.